સાબરકાંઠામાં વોટ ચોરી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ ઉગ્ર પ્રદર્શન, લોકશાહી બચાવોના નારા। દેશભરમાં ચર્ચાઈ રહેલા વોટ ચોરીના કૌભાંડનો વિરોધ હવે સાબરકાંઠા જિલ્લા સુધી પહોંચ્યો છે। આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ હિંમતનગરના ટાવર ચોક ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજી સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા અને તેમણે લોકશાહી બચાવો તથા સરકાર હાય હાય જેવા નારા લગાવ્યા હતા। કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ કૌભાંડને લોકશાહી પર સીધો હુમલો ગણાવ્યો। તેમણે જણાવ્યું કે આ પ્રકારના કૃત્યોથી જનતાનો લોકશાહી પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જશે। નેતાઓએ કૌભાંડમાં સામેલ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને આ મુદ્દે નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે આ વોટ ચોરીના કૌભાંડ બાદ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। સાબરકાંઠામાં થયેલું આ પ્રદર્શન પણ તે જ રાષ્ટ્રવ્યાપી આંદોલનનો એક ભાગ છે। કાર્યકર્તાઓએ ધરણા દરમિયાન સરકાર વિરુદ્ધ અનેકો સૂત્રોચ્ચાર કર્યા। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અમારા કોંગ્રેસ પક્ષના લોકલાડીલા નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા એવા પરમ આદરણીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની અંદર વોટ ચોરીનું જે કૌભાંડ ખુલ્લું પાડ્યું છે અને આ વોટ ચોરોએ ચોરી કરી અને ગાદી ઉપર બેસી ગયા છે, એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર આજે બહુ મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે। અને અમારા નેતા આદરણીય બિહારની અંદર અત્યારે પદયાત્રા પણ કરી રહ્યા છે। લોકોમાં ખૂબ જાગૃતતા આવી છે, એટલે સમગ્ર દેશની અંદર મશાલ રેલીનું આયોજન કર્યું હતું। એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ અગાઉ સાબરકાંઠા જિલ્લામાં મશાલ રેલીનું પણ આયોજન થયું હતું અને એમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો સાથે પ્રજાજનો જોડાયા હતા। તેના ભાગરૂપે આ વોટ ચોરો ગાદી છોડો અભિયાનના ભાગરૂપે આજે ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ જેવા કે મહિલા કોંગ્રેસ, NSUI, સેવાદળ, યુથ કોંગ્રેસ, ડૉક્ટર સેલ, માલધારી સેલ, લીગલ સેલ, SC, ST, OBC, માઇનોરિટી સેલ અને તમામ સેલ ડિપાર્ટમેન્ટ જે અમારા કોંગ્રેસ પક્ષના છે, એમના થકી આજે સમગ્ર દેશની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વોટ ચોરો ગાદી છોડોના અભિયાનના ભાગરૂપે સમગ્ર જન સુધી પહોંચી અને કોંગ્રેસ પાર્ટી આ વોટ ચોરોને ગાદી ઉપરથી હટાવવાનું પ્રણ લઈ અને આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ આ ધરણા પ્રદર્શનની અંદર આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકોને હવે ધીરે ધીરે ખબર પડતી થઈ છે। પ્રજાની વચ્ચે પણ આ અવાજ અમારા નેતા રાહુલ ગાંધીજીનો અને કોંગ્રેસ પાર્ટીનો પહોંચી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ લોકોએ ગાદી છોડવી પડશે। વોટ ચોરી કરી અને ગાદી ઉપર બેસી ગઈ અને લોકશાહીનું ખૂન કરી અને સંવિધાનિક સંસ્થાઓને નષ્ટ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું જે કાવતરું છે અને આ દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ છે એને આ દેશમાંથી અંગ્રેજોને આ દેશમાંથી ભગાડી મૂક્યા હતા અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી અને સામી છાતીએ ગોળીઓ ઝીલનાર કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોની અંદર આક્રમકતાથી આંદોલન કરી અને આ લોકોને ગાદી ઉપરથી ભગાડી મૂકશે। વોટ ચોરો ગાદી છોડોના અભિયાનના ભાગરૂપે આજનો આ ધરણાનો કાર્યક્રમ હતો।